જામનગરમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો. ધ્રોલના રાજપરા ગામના 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત. મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જીજી હોસ્પિટલમાં અત્યાર સુધી ચાંદીપુરાના 12 શંકાસ્પદ કેસ નોંધાયા. 12 પૈકી 11 દર્દીઓના રિપોર્ટ જાહેર થયા. 11 રિપોર્ટમાંથી 10 નેગેટિવ અને 1 પોઝિટિવ. એક શંકાસ્પદ દર્દીના રિપોર્ટની હજુ રાહ. 12 શંકાસ્પદ દર્દીઓમાંથી અત્યાર સુધી 8 દર્દીઓના મોત. મૃતક 8 દર્દીઓમાંથી 7ના ચાંદીપુરા રિપોર્ટ નેગેટિવ. એક મૃતકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ જીજી હોસ્પિટલમાં 2 દર્દીઓ સારવાર હેઠળ. બંને દર્દીઓની હાલત સામાન્ય હોવાનું તબીબોનું જણાવવું. પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં સતર્કતા વધારાઈ. જામનગર રૂરલમાં અત્યાર સુધીમાં 7 કેસ રિપોર્ટ થયા છે અને 7માંથી 2 પોઝિટિવ આવ્યા અને ટોટલ 5 કેસના ડેથ થયા છે અને રિપોર્ટ 6 આવી ગયા છે. 1 રિપોર્ટ પેન્ડિંગમાં છે. ડેથ થયા છે આમાંથી 2 પોઝિટિવ છે અને 3 નેગેટિવ છે અને એ અલગ અલગ ગામડાના છે, અલગ અલગ વિસ્તારના. ધ્રોલના છે, જામનગરના છે, કાલાવાડના છે.